અલ્યા કોનાજી બોર ચાલુ કરજો. હું પાવડો લઈને આવ્યો છું. આ પણ હલકો બોર ચાલુ નહીં કરે. મારે જવું પડશે ચાલુ કરવા. અલ્યા પણ બુડું રાકેશ ભાઈ અત્યારે ચોય દાડે લાઈટ આવે છે. લાઈટ તો એમ પૂછું હોજની 5 વાગે આવે છે. કોઈને પણ મગજ પુત્ર ખાઈ જો ને એવું લાગે મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો એક તો આયરા ઉભા છે ને એક કોળા બૈરું પૂછું છું અને મને કોઈ એમ કે હુજવા જીતી નહીં ને કોળા આયરા આવતા એટલે ગભે પાવડો કઈ કોઈને મને લાગે ભાભીએ માર્યા હોય ને એવું લાગે છે. અલ્યા કોનાજી કેમ બોર ચાલુ નથી કરતા? અલ્યા પણ બુડું રાકેશ ભાઈ આપણે ચોય દાડાનો કાપ છે અત્યારે હું બોર ચાલુ કરું હું એમ કહું તમને. આપણે તો હોજી 5 વાગે લાઈટ આવશે બરોબર. હોજે તમે તાર 5 વાગે લાઈટ આવે એટલે હું તમને ફોન કરું એટલે પાવડો ગભે કરીને કુસો આવતા રહેજો ચારા વાળવા. અમે તમારો કપા હુકાય છે એમ કે આજકાલમાં તમારે પાણી વાળશે ને તો જ મેળ આવશે. અને હું શું કહું રાકેશ ભાઈ હોજે કુસું હું માળી હોમાં જોવા આવ્યો તો પછી કેમ તમે મોસા નેસેકું પડ્યા હતા? એ તો રાતે વધારે પીવાઈ ગયું હતું એટલા માટે. ઓ એટલે તમે વધારે પી જતા એટલે મોસા નેસે હોજે પડ્યા હતા એમ ને? હા મેં કીધું હારા ચમ એમ કે હવેળા આવતા રહ્યા છે ચમ મોસા નેસે પડ્યા છે. આ તો ભાભીએ ઘેર ટકવા નહીં જીધા હોય કે તેમાં અમે હોજે એમ કે મોસા નેસે આવીને હુઈ જતા. બરોબર છે બરોબર કુસું કોઈ વાંધો નહીં. તમે તારો જો કુસું તો હું હમણાં આવે ને એટલે તમને ફોન કરું હો. એટલે સાંભળો છો મારે કોનુડો રમવા જવું છે તો મને મારા પિયરમાં મૂકવા આવો. મારી બેનપણીઓ આવી ગઈ હશે. અલી પણ સોણ ખાઈ ભળતી નહીં સુલ્યો મારું મગજ ખાય છે. તને મેલવા આવ તો બસ કે તારે કોલરો રમવા જ જવું છે કે તું એ પેલી અઘણી કૂતરી જેવી છે જે હઠ લઈ મેલતી જ નહીં મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો તું શાંતિ રાખ. હું રાકેશભાઈને પૂછું છું કોક ગાડી બાડીનું એમ કે સેટિંગ થાય ને તો રાકેશભાઈ પાસે ગાડી પૂછું પડી છે તો આપણી બે લઈને જન હું તને મેલીને પાસો આવતો બરોબર. મારે કાલે ચમ કે પછી 2 દાડા પછી મગફળી પાણી વાળવાનું છે પૂછું તેમાં હો પછી 2 દાડાથી હું તેને તેડવા આવ્યું. એટલે હું શું કહું રાકેશભાઈ ઓલી તમારી ગાડી કૂચાઈ જી મારે મારા વહુને કોલરો રમવા મેળવા જવું એટલે વડલાની સોએ ઊભી છે એમ ને? હું શું કહું રાકેશભાઈ મારે વહુને જવું છે પિયર કોલરો રમવા બરોબર. આજનો દાડી તમે પૂછું બુડું મને ગાડી આલો ને આજનો દાડી મારી શરમ ભરો જેમ કે ઓને મેલી અને કાલે હું સવારે આવતો રહ્યું બરોબર. આજનો દાડી તમારી ગાડી આલો. મારે શું કે ઓલું બાઇક છે બરોબર પણ મારું સારું છે ને ચેડી ધુમાડો કાઢે છે કુશું અને એવું બાઇક લઈને ધુમાડા વાળો છું હું મારી હારીમ છું ને તો મારી હાલજુ મારી ઓછી ચીવ કરે મશ્કરીઓ કરે મારી કે તમારે તો આખી જિંદગી એમ કે ચેડી ધુમાડો ગાડી કરે કોઈ દાડો ધુમાડા વગર તમારે ના જોઉં એટલી કુશું બુડો આટલો દાડી મને ગાડી આલો છે એમ તું તમારે? એટલે આ ગાડી તો ધુમાડો કાઢે છે તારે શું કરવી છે ગાડી? નથી જા ગાડી તારું ફટફટિયું લઈ જા. અલ્યા બુડું એ ફટફટિયું છે ને ધુમાડો કાઢે છે ને પછી મારી હારીમ લઈને જઉં તો મારી હાલ્યું છે ને મારી મશ્કરીઓ કરે છે અને તમને તો ખબર છે ને પછી મને એમ કે હળવે રીસાડે મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો એ કાઢ્યું ને એમ કે મારા હાથે ખોટું એમ કે મારા હાથ લોહીવાળા થઈ જાય ને એમ કે એમાં બસ મજા ના આવે આઠમના દાડે બરોબર. એટલે કહું છું બુડું હવે ધુમાડો કાઢેલે નહીં મેળાવતો આજનો દાડી કુછું આલો ને નથી જા ગાડી. ઓ એટલે તમારે ગાડી લઈને ભાભીને એમ કે કોલરો રમવા મેળવા જવાનું છે એમ ને? કશો વધો નહીં તો હું શું કહું તમે રાકેશભાઈ આપણે ઓલું તમાવાળું વિમાન તો હશે કે એ વિમાન આલો પૂછું મને તો વિમાને ઉડાડતા આવડે છે. તમાવાળું વિમાન આલો એમ કહું. અલ્યા પણ ભૂડું રાકેશભાઈ દરિયા કિનારે પૂછું હું 4 પહોંચી અને દરિયા કિનારે પોકતો મને 2 દાડા થઈ જાય અને 2 દાડા થઈ જાય એટલે ઘરે તો આઠમે જતી રહે અને પછી આ ડી ને એ પછી તમારી ભાભી એમ કે મારું ગળું દબાવે મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય કેમ કે પોરે હું એમ કે આઠમે એમ કે રંબાઈ નતો લઈને જાઉં કોનુડો એટલા માટે કહું છું. હારી અહીંયા જઈને છે ને કોનુડો નહીં રમતી જુગાર રમે મારા બાપ ને આમ બધું ખોટું કહેતો મને બધી ખબર છે પણ મારે ચીરી કેવું પૂછું ભૂડું કેમ કે હારી મને મારે છે પછી એમાં કહું છું. એટલે હું શું કહું તમે ભૂડું આજનો દાડી એમ કે મારી શરમ ભરો ને તમારું વિમાને મને આલો પણ ઓને મેળવા જવું પડશે કેમ કે આ તો પૈસા એમ કે બહેરું નથી અડકાયા બાવળનું ઝાયડું છે ઝાયડું તમને ખબર જ નહીં હતી. તમારું બહેરું તો સારું છે આ બહેરું તો તમે જોયું જ નહીં હતી કેમ કે આ તો જેટલો તાતંગ કરે તમને ખબર છે. રાતનો મને એક દાડો કર્મપૂરી માર્યો તો બોલો તો હું કોઈ કહેતો નહીં કેમ કે બધું જાવો થઈ જઉં છું તેમાં મારી ઇજ્જતની આબરૂની શું ત્રણ પરમ મારું નામ છે તેમાં કહું છું. આટલો દાડી આલો કહું છું. નૈના બેન કાલે હું તમારા ઘરે એક્ટિવા લેવા આવ્યો તો બરોબર જેમ કે મારે બૈરાને જાવું તું કોલરો રમવા કુશું એના પિયરમાં એટલે તમે મને એક્ટિવાની શોખી ના પાડી હતી પણ નૈના બેન કશો વધો નહીં કુશું. તમે કોક દાડો મારા ઘરે બાઇક લેવા આવશો ને મારા બાપ ને આમ બધું ખોટું કહેતો તો કશીન ના પાડ્યું કશીન પૂછું. ઓ
ઓહો, એટલે અમે તમને બાઇક નહીં આલે એટલે તમે અમારા ઉપર કેસ કરશો એમ ને? હવે નૈના બેન એવી વેમત તમે ખોટા કોમના રહેતા જ નહીં, તમને કહી દઉં પાછું. કેમ કે આ બંકા ઉપર છે ને એવા તો કેટલા કેસ ચેલા છે. તેમજ હું સોનો ફરું, પોલીસ એમ કે મને ચાંદી ગોતે પણ હું હાથમાં જ નહીં આવતો છે. હાથમાં આવું ને તો મને ઊંઘ કરે એવો ના રહેવાજી. મારા બાપ નામ બધું ખોટું કહેતો હોય તો કેમ કે મારા ઓળશા એવા મારે છે હાલ તો કોઈ કીધા જેવું જ નહીં પૂછું. આઠમ પર એમ કે જો જેવા તેવા જો કોકને પકડી લીધો ને તો પછી બે ધનાધન દે છે. પણ કશો હતો નહીં તો એ મને એક્ટિવા નહીં આલો તો કોઈ નહીં. હવે હું તમને બાઇક જ નહીં આલું પૂછું. ઓ બાપા રે, પણ નૈના બેન મારે એમ કે 108 માં નથી જવું પૈસા પૂછું. મને તો આ રાકેશભાઈ એમ કે ઓલું વિમાન આલે છે કિયાનું, એટલે મારે ને મારા બૈરાન બેન એમ પૂછું કોંદરો રમવા જવું છે. ખોટું એમ કે 108 માં જાવું એના કરતાં કોંદરો રમવા જવું સારું પૂછું. અહીંયા પાસે જે થાવ હોય થાય, મારે નથી આવું પૂછું 108. પણ નૈના બેન એવું શું લેવા કરવું છે? પૈસા બામે તમારા ઘેર એક્ટિવા લેવા નહીં આવે, તમે અમારા ઘેર બાઇક લેવા ના આવતા કુશું. બસ આટલેથી આપણો સંબંધ પૂરો કુશું. અમે તમારા ઘેર નહીં આવે, તમે અમારા ઘેર ના આવતા. બસ કે ખોટું એમ કે ના કરવાનું શું લે કરવું છે? ખોટા કોમને એમ કે ખોટા હડકા અમારા ભાઈ જોઈએ નથી એવું આપણે શું કશું કોઈ કરવું છે નહીં, બરોબર? આટલેથી કેસ રફા દફા કુશું, હું હેડું કુશું. મારે કોનુડો રમવા જવું છે તો મને મારા પિયરમાં મૂકવા આવો. ઓને પણ જીવ લીધો મારા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો નબળી તેમજ ગતું એમ કે મોઢામાં ઓલી જબડી છે ને જીબડી ગતું એમ કે હરખરી જ રાખતી નથી. આખો દાડી બક બક કરે છે. બોલો ઓને મારો જીવ લીધો છે. તું શાંતિ રાખ, હું જઉં રહું છું. અમે તું એક દની કોંદરો રમીને આવી રહે પછી મારા બાપના આમ બધું ખોટું કહેતો હોય તો અને એમ કે મગફળીમાં ચારા વાળાવા છે, એ ચારા વાળાવા છે ને કોઈ દાડમ કે કોંદરો રમવા જવાની વાત કરે. મારી ઓળશી મારો જીવ લેવા આવી છે ને એવું મને લાગે છે. બોલો પેલા ભમસિક રાક્ષણી હતી શું ખબર જ નહીં પડતી. બોલો આ ભમ કે મને પટકણી કોઈ મળી ઉપર ના મળતી ને કે મારી માની છોકન બધું ખોટું કહેતો હોય તો મોઢામાં દોત છે ને બધા ભય પડ્યા છે. અહીંયા જઈને હું તો ઝઘડો કર્યું પાછો. હા તમને કહી દઉં પાછો. હેડ હું જઈ જાઉં રાકેશભાઈનું લઈ આવું વિમાન કુશું પછી તને મેળવા આવું. ઠાઠડી બધું તારી કુશું અને જીવ લીધો મારો. તો જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં. અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ. કોઈ કલાકારને ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં. એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો. અને આ મિત્રો ચેનલમાં કોઈ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. જય માતાજી બધા મિત્રોને.